અંદરની વેદના જાગૃત થતી, અંદરના પ્રશ્ન જાગૃત થતા, ત્યારે સેવકો ભક્તો પોતાની આસ્થા લઈ આવતા. જે બોલીશ સત્ય બોલીશ. એક દીકરી નો એક નો મહિમા જાગૃત થયેલો. ત્યારે એક દીકરી યજ્ઞમાં બેસી, યજ્ઞમાં બેસતી બેસતી એને યજ્ઞ ચાલુ હોય, અધ્યાય જાગૃત થતા હોય, અધ્યાય એક બીડું ઉમાય, એક બીડું જાગૃત થાય, બીજો અધ્યાય જાગૃત થાય તો બીજું બીડું ઉમાય, એમ 5 અધ્યાય પૂર્ણ થવાયા. ત્યારે એ દીકરી બેઠેલી, એના આંખમાંથી વસુ ઝરડતા હતો. વેદના એવી સંકળાયેલી હતી એ બોલી શકતી નહોતી. 5 અધ્યાય પૂર્ણ થયા ત્યારે ભગત એ દીકરીને પૂછે છે કે શું છે બેટા, તારા આંખમાંથી આંસુ ઝરઝરી રહ્યા છે, અંદરથી વેદના દુભેલી છે, તું કઈ બોલતી નથી અને મારા યજ્ઞમાં તું બિરાજમાન થઈ છે, કંઈક બોલવા, કંઈક બોલ એમ. કંઈક બોલ તો દીકરી એમ કહે છે, શું બોલું માં, હું શું બોલું? સમય પૂર્ણ થયો છે, સમય આ રેલ પૂર્ણ થઈ ગયો છે. આજ મારે બોલવું તો શું, ના બોલવું તો શું? બોલવું તો શું, ના બોલવું તો શું મારે? કે દીકરી એમ કહે છે કે 7 માસ થઈ ગયા છે, 2 દિવસની અંદર શ્રીમંત કરવાનું છે. 7 માસ થઈ ગયા છે, 2 દિવસની અંદર શ્રીમંત કરવાનું છે. હું અલગ અલગ જગ્યાએ, અલગ અલગ હોસ્પિટલોમાં રિપોર્ટ કરી આવ્યો છું. મહાવીર હોસ્પિટલ, જનતા હોસ્પિટલ જેવી મોટી મોટી અસત્તા હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં જઈને રિપોર્ટ કરાવી આવ્યો છું. ને રિપોર્ટની અંદર, એ ફાઇલની અંદર, એ રિપોર્ટમાં એમ કહે છે કે બાળક તો છે પણ એનું મસ્તક નથી. બાળક તો છે પણ એનું મસ્તક નથી. 2 દિવસ પછી મારે શ્રીમંત કરવાનું છે. 2 દિવસ પછી મારે શ્રીમંત કરવાનું છે. 7 માસ થઈ ગયા છે. મારે હવે એને જન્મ કેમ આપવો, કેમ કરવું મને સમજાતું નથી. હોસ્પિટલનું દીકરાને, બાળકને જન્મ આપવો કે ના આપવો, શ્રીમંત કરાવવું કે ના કરાવવું, ત્યારે દુષ્કે રડી પડે છે. મા પાછે ભગત યજ્ઞ કરતા હોય, રુધિર બિરાજતી હોય, મેલડી સત્યના જાગૃતથી એને જગાડી, સત્યના ઓહુ અત્યારના વસુમાં ફાલે તો નથી થતો, મને કેમ ખબર પડતી નથી. પણ હું જે વાત કરું છું એ 2008 ની વાત કરું છું. મેલડીને જગાડવી હોય તો કેમ કે એ સવારથી લઈને યજ્ઞમાં વિરાજમાન થઈ છે. બપોર પછી યજ્ઞનો જે હોમવાનો સમય જાગૃત થાય છે, 5 અધ્યાય જાગૃત થાય છે.
પાંચ અધ્યાય પૂર્ણ થાય છે ત્યારે એને હું એમ કહેતા હોય છે અને કહેવું છે એને તો ખબર પડી ગઈ છે કે શું કહેવાનું છે, પણ દીકરીના મુખથી બોલાવે છે કે શું કહેવું છે ત્યારે દીકરી એમ કહે છે કે 7 માસ થઈ ગયા છે, 5 હોસ્પિટલોના રિપોર્ટ આવ્યા છે, રિપોર્ટમાં એમ કહ્યું છે સંતાન તો છે પણ એનું માથું નથી, માથું ધડ નથી, મારે જન્મ આપવો કે પછી એને નાશ કરવો। ત્યારે માં શક્તિયાધીન હોય, શક્તિ જાગૃત હોય, વિનાશકારે વિપરીત બુદ્ધિ જાગે, વિનાશકારે વિપરીત બુદ્ધિ જાગે। જ્યારે સત્યની કાર્ય જાગૃત જાગે ત્યારે અહિંસાની હિંસા જાગે, હિંસા જાગે ત્યારે સતના હૃદયથી મેલડી જાગે, મેલડી જાગે, મેલડી જાગે। સતહાધીનથી જ્યારે એને કોઈ વિપરીત વિનાશકારનો વિપરીત જ્ઞાન નહીં આવી કે મારે ગલત કરવું છે, પણ એકવાર એ માં પાછે આવી અને માં એને કીધું કે આજે 7 મહિના તારે થઈ ગયા છે, 2 દિવસની અંદર તારે 2 દિવસની અંદર તારે શાસ્ત્ર કરવાનું છે। આજથી જ્યાં 2 મહિના ને 9 દિવસ એટલે કે 9 માસ ને 9 દિવસ પૂર્ણ થશે અને તારા તો દીકરો આપો, એ દીકરો કમ્પ્લીટ આપો તો મનજે હું મેલડી બુરગુબાના ગોઠવી આપ્યો એમ ખૂબ હરખ લઈ, ખૂબ ભાવ લઈ મેલડીના વચનો એને પાલવનો શીખવાડી, મરમરથી શીખવાડી લીધા કે માં બોલી છે, યજ્ઞ જાગૃતની અંદર સત્ય બોલી છે, 2 માસ ને 9 દિવસની અંદર જાગૃત બનાવ્યું છે। કાલ હરખથી શ્રીમંત કરાવજે અને એ દીકરી હરખથી શ્રીમંત કરાવશે। એને એટલું કીધું કે બેટા તું પિયરમાં જઈ, પિયરમાં જઈને મારે મેલડીની રોજ સવારમાં 1 અગરબત્તી કરજે। પણ દીકરીના 1 અગરબત્તી કીધું કે તું 1 અગરબત્તી રોજ સવારમાં મારી મેલડીના નામની કરજે। એ દીકરી હરખ લઈ પોતાના વસૂલથી હરખ લઈ આશીર્વાદ લઈને જાય છે। બીજા દિવસે એને બધાને જણાઈ જાય છે અને બીજા દિવસે શ્રીમંત રાખી અવસર પૂર્ણ કરીને એના પોતાના પિયર જાય છે। કે જ્યારે જતી હતી ત્યારે એને એટલું કીધું હતું કે 1 અગરબત્તી સવારમાં રોજ કરજે અને ખાવો ઉપરે ત્યારે જ હોસ્પિટલમાં જઈએ। આવું કહીને એને મોકલેલી હલખ લઈ જે શ્રીમંત કરાવી દીધું પોતાના પિયરમાં જે રોજ સવારમાં 1 અગરબત્તી કરવા લાગી, રોજ સવારમાં। એનો ખૂબ ભાવ, ખૂબ વિશ્વાસ કેટલો હશે કે પેલી 5 ફાઇલો રિપોર્ટો જે હતા એમાં મસ્તક નથી, ધડ નથી, માએ કહી દીધું છે પણ કઈ આકૃત પાછું નહીં થાય ને, કોઈ પ્રશ્ન તો નહીં બને ને, એમ આવો વિચાર નથી આવ્યો એને। 2 માસ ને 9 દિવસ કીધા છે એટલે એને 1 અગરબત્તી ઉપર બધું છોડી દીધું કે હવે મેલડી કરે એ જ સહી એમ। 2 માસ ને 9 દિવસની રાહે જાગૃત બનતી હોય પણ દુખાવો થાય ત્યારે જ જવાનું। દીકરીના પ્રશ્ન થતા 1 અગરબત્તી રોજ સમયસર જાગૃત થતી, રોજ સવારમાં 1 અગરબત્તી કરે છે, કરતી કરતી 2 માસ થાય છે। પોતાનું શરીર થયું ખૂબ તંદુરસ્ત, ખૂબ સારું। મનમાં એને મેલડીનું રતન ધારણ કરેલું હતું। પિયરમાં ઘણાય સંબંધીઓ, મા બાપ, સગા સંબંધીઓને ખબર જે પડી છે એને થોડી ઘણી એને વચ આપેલી છે કે તું કેમ કરીશ, તમે કેમ કરીને તું એનું
આ જન્મ આપીશ. હોસ્પિટલના રિપોર્ટ તો બધા ખરાબ છે, ભલે ખરાબ હોય. મને સુરતમાં મારી મેલેરીમાં મને કીધું છે એક અગરબત્તી ખાલી કરજે, તને દીકરો મસ્તક વાળો આપી દઈશ, દીકરો આપી દઈશ. એવે કહી દીધું એમ. બાળક હતું પણ એમ કહી દીકરો આપી દઈશ. મસ્તક વાળો તો મારે એની જ આસ્થાથી છું. તમારે જેને જમ કહેવું હોય એ કહેજો. 9 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે એના મા બાપ કહે છે કે બેટા હવે આજે આપણે હોસ્પિટલમાં જવાનું છે. પેલી દીકરી કહે છે કે ના માં ના બાપા, મારે દુખાવો થાય ને ત્યારે જ મારે જવાનું છે. મને મેલેરીમાં એમ કીધું છે જ્યારે દુખાવો થાય ત્યારે જ હું હોસ્પિટલ જઈશ એમ. તો હું આજે નથી, ભલે 9 વર્ષ પૂરા થઈ ગયા હોય એમ. 2 મહિના અને 9 દિવસ મળ્યા, 3 દિવસ થવા મળ્યા, 4 દિવસ થયા, એમ કરતા કરતા 2 મહિના અને 9 દિવસ એટલે કે ટોટલ એને 9 માસ અને 9 દિવસ થયા. સવારના વહેલા 6 વાગે એને દુખાવા જેવી અણસાર થવા મળી. એને ખબર પડી કે હવે દુખાવાની અણસાર થવા મળી છે. એના મમ્મી પપ્પાને મા બાપને કહે છે કે માં મને થોડો દુખાવાની અણસાર થાય છે. ત્યારે એ કહે છે કે ચાલો બેટા હવે આપણે જઈએ હોસ્પિટલ. એના હોસ્પિટલ લઈ જાય છે. ખૂબ ભાવ હોય છે, ખૂબ શ્રદ્ધા હોય છે, ખૂબ વિશ્વાસ હોય છે. એ હોસ્પિટલમાં જાય છે. ડૉક્ટર જેને જે વિધિ કરાવવાની હોય ડૉક્ટર પાસે આવે છે, ચેકઅપ કરાવે છે, જે કાર્ય કરાવે છે. દુખાવો થવા લાગ્યો છે. એના ઘરના એના જે દીકરી હતી એનો ઘરવાળો સુરતમાં રહેતો હતો. તો એને એટલું કીધું કે આજે દુખાવો થયો છે, દુખાવો તો ડિમ્પલને થયો છે. નામ ડિમ્પલ દીકરીનું હતું. તો કે દીકરી ડિમ્પલ એમ કીધું છે કે હવે તમે સુરત ફોન કરો. સુરત બકુલ નામ છે એના ઘરવાળાનું. એને ફોન કરો કે આજ દુખાવો થયો છે. માને કે મેલડી માને અરજ કરે, ખૂબ સારા સમાચાર આપે. બકુલ કાવરેજ બાજુ લશ્કરના છે ત્યાંથી આવે છે મંદિરે રોજની નિયમિત આપણે પૂજા અર્ચના ચાલતી હોય છે, યજ્ઞ ચાલતો હોય છે. ત્યારે તે બકુલ જ્યારે ગણપતિ દાદાની પૂજા પૂર્ણ થાય છે, આરતીનો સમય થાય છે, આરતીના સમયમાં બકુલ એટલું કહે છે કે માં ડિમ્પલને દુખાવો ઉપડ્યો છે ને ડિમ્પલને હોસ્પિટલ લઈ ગયા છે. 6 વાગે દુખાવો ઉપડ્યો તો એને પછી હોસ્પિટલ લઈ ગયા છે. અત્યારે દુખાવો થાય છે. માં સારા સમાચાર આપો. ખૂબ હરખ ખૂબ ભાવ જાગૃત કરીને ભગતના બુદ્ધિએ બેઠેલી હું મેલડી એટલું જ બોલતી કે પ્રથમ પૂજ્ય ગણપતિ આધીનમાં છે. ભગતના આધીનમાં છે, મારા આધીનમાં છે, મારા ભક્તમાં છે. એની પૂજા થાય છે, એની આરતી થાય છે. એની આરતી પૂર્ણ થાય અને તારે પાટણથી હારા સમાચાર આવે તો મોહનજી કે ગણપતિ જાગૃતમાં છે. એની સાક્ષીમાં મેળવીએ આ વચન આપેલું છે. અને ખૂબ હરખથી ગણપતિ દાદાની આરતી થાય છે. આરતી પૂર્ણ થાય છે. આરતી જેવી પૂર્ણ થાય છે એવી જ એને બકુલને મોબાઈલમાં રિંગ લાગે છે. એટલે મોબાઈલ લઈ એ બહાર જાય છે. બહાર જાય છે ને બકુલને એટલું કહે છે
એ ખૂબ સારી વાત છે. કોણ ફોન કરતો હશે? એને જમાઈને ફોન કરવા માટે એના સસરા કરે છે કે એનો સંબંધી કરે છે, પણ ફોન આવ્યો. એટલું કે છે બકુલ ડિમ્પલ નોર્મલ ડિલિવરી થી છે, દીકરો થયો છે ને એકદમ માતાઓ તંદુરસ્ત છે. આટલા શબ્દો સાંભળે છે બકુલ હરખાઈ ગયો ને એની આંખમાંથી આંસુ આવી ગયા અને દરવાજો ઉભો એટલું કે છે કે મા જગત જનની મેલડી 7 માસની જાગૃતિમાં 2 માસ ને 9 દિવસે મસ્તક અપનાવી તું મેલડી છો. અને ડિમ્પલ નોર્મલ ડિલિવરી થઈ છે ને હારા સમાચાર મસ્તક છે અને દીકરો આવે છે, છોકરો આવે છે. હવે હું અહીંથી તારે દર્શન કરીશ અને 1.5 માસ પૂર્ણ થાય એટલે હું આ દીકરાને લઈને તારા પાડે દર્શન કરવા આવીશ. આવા જાગૃત ભાવ કરી આવું કાર્ય બનાવી ગુરુકૃપામાં વિરાજમાન થયેલી ક્ષેત્રના અધીનમાં હોય જગાડતે આવડે તો દીકરીની વારે થઈ અને તમારું કાર્ય મનોરથ પૂર્ણ કરનારી મેળવી આવા શબ્દો પ્રશ્નો બનતા હોય છે. મંદિરે આવે છે, મંદિરે આવીને પૂર્વાધીનથી નિવેદ ધરાવે છે, હરખ લાવે છે, પણ એનું ડોક્ટરનું જાગૃતતા હતી મેલણનું એટલું કહેવું હતું કે આ બાળકને માથું તો આપ્યું છે પણ મસ્તકની પાછળ પાણી ભરાયેલું છે. કાલ તો ડોક્ટરને બતાવવા જવા છે, આવજે ઓપરેશન કરાવતી નહીં. અને પાણી ભરેલું ડોક્ટર કે તો જ માનજે કે બાર જગતની દેવી શત બનેલી આધીન બનેલી કલયુગની મહારથ જાગૃત બનેલી શ્રદ્ધાન વિશ્વાસ આપનારી એક અગરબત્તીમાં ઉગાવનારી 7 માસ તમારા જે હોય ને 2 માસ ને 9 દિવસની જે તંદુરસ્ત બનાવનારી દીકરો આપનારી એવું મેલડી બની. અને આવું મનોરથ પૂર્ણ કરી અને એનો મહિમા જાગૃત કર્યો છે. મેલડી સત્ય આધીન હોય છે, સત્ય કાર્ય બનાવતી.